આજે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ પેઇન સ્લીપ ડિસ્ક sciatica લોમસ સ્પોન્ડિલાઇટિસ એન્ક્લોઝિસ સ્પોન્ડિલાઇટિસ કુબડા જેમાં થઈ જાય માણસ એની બાબત આપણે વાત કરીશું. આ કાનારામ છે. ક્યાંથી છો આપ? કહાં से हो? मैं ऐसा राजस्थान से हूँ. बिजनेस हमारा बेंगलोर है और मेरे को रीढ़ का हड्डी फ्रैक्चर हो गया था. इसके लिए लास्ट जनवरी के अंदर 2019 के अंदर रीढ़ का हड्डी फ्रैक्चर होने की वजह से मैं बेड में था और गुजरात में भी आया था. बड़े बड़े हॉस्पिटल में जो एशिया के नंबर 1 हॉस्पिटल है उधर भी आया तो उन्होंने एक ही किया, आप ऑपरेशन कराते तो एडमिट करते हैं, ऑपरेशन नहीं कराते तो एडमिशन नहीं करते हैं. तो उसके बाद में मैंने वहाँ से फिर रिटर्न आया. मैं बोला उनको बोला हॉस्पिटल वाले को 3 दिन के लिए मेरे को रख लो और जो भी आपका चार्जेज है मैं दूंगा और किस किस बातों का ध्यान रखना है, कैसा रहना है, बेड रेस्ट लेना है तो क्या बात का ध्यान रखना है. हम आपको ट्रीटमेंट दे सकते हैं, 3 घंटे में खड़ा कर सकते हैं. हम बेड रेस्ट के लिए यहाँ एडमिट नहीं करते हैं. तो 3 हॉस्पिटल गुजरात के अंदर घुमा, 2 हॉस्पिटल जोधपुर घुमा, लास्ट में एम्स में जाके उन्होंने थोड़ी रिलीफ दी तो उन्होंने एडमिट किया और सब बताएं. फिर बाद घर में जाके मैंने 3 महीना बेड रेस्ट लिया और 8 महीने तक घर में ही रहा. बेड रेस्ट 3 महीने तक. रीढ़ का L4 L5 के सेंटर में था. जो भी परिवार लेटे लेटे अनुलोम विलोम और कपाल भाती करता था और दाएं बाएं एक्सरसाइज करता था. कब्ज की प्रॉब्लम थी वो भी ठीक हुई. अभी 75% हो गया है. मैं મારું નામ કાનારામ છે. કાનારામ એ તો જેને સૂતા સૂતા જ મોતાના મોંમાંથી બહાર આવ્યા છે. હા, એ તો અત્યારે એટલા રાજી છે અને એ તો સ્નેહન સ્વેદનની એક પ્રક્રિયા છે. પછી આ ભાઈની જેમ આ જુઓ આગળ ઉપર અહીંયા છે આ ગ્રીવા બસ્તી અને આ કટી બસ્તી બંને થઈ ગઈ. એનાથી અહીંયા દુખાવો હોય તો ગ્રીવા બસ્તી, અહીંયા દુખાવો હોય તો કટી બસ્તી. પછી એનાથી પણ બસ્તી આપવામાં આવે 10 મૂળથી અને પીડાંતક ક્વાતથી. એમાં અરંડમૂળ કે અરંડનું તેલ આ બધું નાખીને અને આવું બધું કરીને સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ પેન, સ્લીપ ડિસ્ક sciatica લોમસ સ્પોન્ડિલાઇટિસ પેન આવી મોટી મોટી બીમારીઓને અમે મટાડી છે. આ સ્નેહન સ્વેદન સાથે અને બસ્તી સાથે ઘણા બધા એમાં આખા દેશથી આવેલા રોગીઓ હોય અને એનો એક્સપિરિયન્સ અમારે સાથે સાझा કરતા હોય એ બધાએ કમરના સારું કરીને અહીંયા બેસ્યા છે. આમાં સૌથી પહેલા અમારી એક ગુજરાતી બેન છે. હું ગુજરાતી છોકરી કહેવામાં લાગ્યો તો પણ એની ઉંમરમાં પહેલા સાંભળી એને છોકરી નહીં કીધું. હે, શું નામ તારું? હીરાવંતી. હીરાવંતી. હા સ્વામીજી, મારું નામ હીરાવંતી છે. હૈદરાબાદથી આવી છું અને ગુજરાત મૂળ તો અને ગુજરાતી મૂળ ગુજરાતી છું હા. અને મને કચ્છી છું. હા, જૈન. અને મને સિવિયર સ્પોન્ડિલિસિસ હતું, સર્વાઇકલ સ્પોન્ડિલિસિસ. કેટલા મોટા ડોક્ટરોને બતાવ્યું અને ફેમિલીમાં બધાને એમ કે મોટા ડોક્ટર જ મટાવી શકશે આને. એટલે દવાઓ અને બેડ રેસ્ટ બધા ડોક્ટરોનું કહેવું. પણ જ્યારે મેં યોગાસન અને પ્રાણાયામની શરણ લીધું એ પછી મને ઘણું સારું લાગ્યું. અને સ્વામીજી મને એકવાર થોડું સારું લાગ્યું ને ત્યારે જ મેં પ્રતિજ્ઞા લઈ લીધી કે જ્યાં સુધી સવારના પ્રાણાયામ નહીં કરું ત્યાં સુધી મોઢામાં કાંઈ નહીં નાખવાનું, નાસ્તો નહીં કરવાનો. મોટો સંકલ્પ લીધો. હા, પછી બસ કેવું છે કમર દર્દ? કાંઈ જ નથી કમર દર્દ, કમરમાં આખી આમ સ્પોન્ડિલિસિસ પણ નથી. અને એટલી ખરાબ હાલત હતી ને ડૉક્ટર સાહેબ કે ફેમિલીવાળા પણ વિચાર કરતા હતા કે શું થશે, ક્યારે મટશે. 7 સાલ ચલી બીમારી, 7 સાલ છે અને એકદમ ફર્સ્ટ ક્લાસ હીરાબેન હીરા જેવું બનાવી નાખ્યું પોતાના શરીરને. અને આનાથી જ થયું યોગા અને પ્રાણાયામ. હું તો બધી લેડીઝને છે ને એક વાત કહેવા માગું છું કે તમારી આ સ્પોન્ડિલિસિસ તો લેડીઝમાં બહુ જ થાય, કારણ કે આખી ફેમિલીની ચિંતા આપણે લઈને બેસીએ. હા, તો એટલા માટે સ્પોન્ડિલિસિસ માટે સારામાં સારો ઈલાજ પ્રાણાયામ ને યોગાસન જ છે. આ તો હીરાબેન અત્યારે બીજાને એડવાઇસ આપવા લાગીને પહેલા તો પોતે જ આમ પોતે જ મરકટ હતી એકદમ. આ બીજી બેનને આપો તો. આ જો તાડાસન, તિર્યક તાડાસન, ઉષ્ટ્રાસન, એ અર્ધચંદ્રાસન એ બધું આગળ બતાવીશ. જે આખું ચક્રાસન તો બધાથી થાય ને તો અર્ધ ચક્રાસન એ પણ સારું કમર માટે. હા, ક્યાં નામ બેટા આપકા? स्वामी जी ज्योति. જ્યોતિ. એને પણ આ શું શું હતું? ક્યાં ક્યાં था आपको? स्वामी जी स्लीप डिस्क, सर्वाइकल और माइग्रेन. स्लीप डिस्क, सर्वाइकल और माइग्रेन.
साथ में डिप्रेशन भी। એ બધાથી પછી આ દુખાવો થતા થતા મન પણ નિરાશ થઈ ગયું હતું હા? ક્યાંથી આવી છે? सुसाइड करने का मन करता कहाँ से आई हो? है। दिल्ली से स्वामी जी। સુસાઇડ કરવાનો એને મન કરતો હતો, આટલું પીડાતું હતું આખું શરીર, અને એ પીડા આ મટાડી નાખી અત્યારે તો। हाँ, तो अभी कितना फायदा हो गया? काफी फायदा हुआ है स्वामी जी। कितने दिन हो गए यहाँ? ये मेरे को स्वामी जी 4 दिन हो गए। 4 દિવસમાં પડી ગયું? हाँ जी स्वामी जी। ઓ તો 4 જ દિવસમાં અત્યારે એને જ્યોતિની જ્યોતિ જાગૃત થઈ ગઈ, એને મરવાનું ઈચ્છા નહીં થાય, અત્યારે જીવવાની ઈચ્છા છે હા કે જી મારે સ્વામીજી। અત્યારે આ જીવન જીવવાનું છે, મૃત્યુ સમાધાન નહીં, મરીને તો ફરી અહીંયા આવવાનું છે। તો દરરોજ યોગ કરી કરીને આ ગરદનનું દર્દ, ખંભાનું દર્દ, કમરનું દર્દ આ બધું મટી જાય। આમ સરળ યોગાભ્યાસો। બીજા ભાઈને આપો તો। તમારું શું નામ ભાઈ? नरेश पटेल। स्वामी जी प्रणाम। हाँ। स्वामी जी मैं जबलपुर से आया हूँ। मैं ट्रैक्टर चलाते समय गिर गया था, तो बीच में बहुत ज़्यादा। આ ગુજરાતમાં પણ પટેલ હોય ને મારા મધ્યપ્રદેશમાં પણ પટેલ હોય। जी स्वामी। तो स्वामी जी हमारा दर्द ना 7 दिन हो गए, आज सही हो गया पूरा, और वजन भी 5 किलो कम हो गया। 5 કિલો વજન ઘટાડી નાખ્યો અને દર્દ મટાડી દીધું હા? स्वामी जी। બીજા ભાઈને આપો। એ તો આર્મીમાં છે અત્યારે હે? એ કે પૂરું થઈ ગયું સર્વિસ? मैं पेंशन आ गया हूँ स्वामी जी। ઓહ मेरा नाम प्रवीण कुमार, मैं आर्मड फोर्स CIS से हूँ। जब हम टैंकों का काम होता है आर्मड फोर्स में, जब हम टैंकों पे एम्यूनिशन उठाते थे या फिर मेरे बैरल उठाते थे, तो बैरल उठाते समय मेरी कमर में पूरी अकड़न आ गई थी, तो वो ठीक नहीं हो रही थी। तो मैंने योग, प्राणायाम और स्वामी जी के अनुसार जैसे जैसे एक्यूप्रेशर के पॉइंट ये दबाए, तो मैं बिल्कुल ठीक हो गया, और यहाँ के मेरे को बहुत आराम मिला भी। જો આ તો આર્મીમાં હતા, તેના જે હથિયાર લડવાના એ ઉચકીને એને કમરમાં, ગરદનમાં, પીઠમાં બધું દુખાવો આવી ગયો। વજન ઉચકવાથી પણ ઘણા બધાને આવે હે? એ પણ મટાડી નાખ્યો હા? આ બધા સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ પેઇન માટે આ બધી એક્સરસાઇઝો કરી લેવાની। तुमको क्या क्या हो गया था बेटा? मेरा नाम काजल है। मैं कोलकाता से आई हूँ। मेरा ट्रांसप्लांट हुआ है, उसकी वजह से मेरे कमर में, शोल्डर में, पीठ में हमेशा ही दर्द रहता था, और पूरे पैर में। लेकिन यहाँ से 5 दिन हुए आए हुए, मेरा क्रेटनाइन भी 1.1 हो गया है, और मैं काढ़ा और ये सब पी के और नीम तुलसी पी के ये सब मेरा ठीक हो गया है। और कमर दर्द में पोटली सेक, गरम ठंडे का सेक, स्प्रे ये सब देते हैं ये लोग, तो मुझे बहुत रिलीफ हुआ है। और लगभग मैं लग रहा है मैं उड़ूंगी अब मैं चलती हूँ, दौड़ दौड़ के भागती हूँ मैं। એને માતાજી એને કિડની આપી હતી, પહેલા એને કિડની ફેલિયર થઈ ગયું હતું, પછી ફરીથી એને કિડની એને વધવા લાગ્યું, કિડની ફેલ થવા લાગી, બીપી વધવા લાગ્યું। जी और कैसा बेटा अभी? जी 100/90 रहता है अब। 100/90? जी, और बिना दवाई के ही, बिना मेडिसिन के। और कल भी नबाया है तो उतना ही था, और आज तो अभी सुबह हुआ है तो नहीं गई हूँ मैं, अब जाऊँगी नबाने। 2 दिन से ऐसे ही आ रहा है। अब तो એનું બીપી નોર્મલ આવા લાગ્યો, અને તારે એમ કે મારે આ કિડની ફરીથી ચેન્જ કરાવવી પડે, તો એ ફરીથી બીજી વાર કિડનીના આ ટ્રાન્સપ્લાન્ટ થાય કે નહીં થાય, કિડની મળે કે નહીં મળે, પછી એનો શું પ્રભાવ રહે, એ બહુ જ जी દુઃખદ એના સામે પ્રસંગ હતું। એનાથી બહાર એ પ્રસંગથી આ બહાર નીકળી ગઈ। जी जी जी। और मैं बीपी के लिए ये करती हूँ, मैं ऐसे करती हूँ। जी जी, ऐसे करती हूँ तो मेरा बीपी एकदम नॉर्मल है, ये वाला एक्सरसाइज। जी, शीतली करती हूँ मैं। કરે जी। અને બધું યોગાભ્યાસમાં कपालभाति के साथ अब अनुलोम विलोम भी जी 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 जी, अनुलोम विलोम भी करती हूँ मैं। जी, मैं पूरा टाइम यही करती हूँ मैं। और ये जो थेरेपी करती हूँ और एक्यूप्रेशर करती हूँ मैं। બીજા ભાઈને આપો, આગલે ભાઈ આવું કરી કરીને આ અભ્યાસ बाबा जी, मेरा नाम राजेश गुप्ता है। 20 साल से कंप्यूटर चलो, मकरा इंजीनियरिंग संधि। का काम कर रहा था। हाँ बैठे बैठे हर दिन 12-14 घंटे बैठ कर कमर दर्द, शोल्डर दर्द से परेशान हो गया था। डॉक्टर ने दवाई दिया, खा के दवाई से कोई फ़ायदा नहीं हुआ। अल्टीमेटली फिर हम आपके शरण में आए, और प्राणायाम, लोम विलोम और आपका ये सूक्ष्म आसन कर करके अभी ये हालत हो गई कि अब हम आराम से बैठते हैं। हमको पता भी नहीं, याद भी नहीं है कि दर्द होता था कभी। इतना आराम हो गया है सब कर आईटी में कम्प्यूटर पर तो जो ऑफिस में जो बेसी बेसी काम करता हो ना,
એને તો બહુ જ તકલીફ થાય. એ ભાઈએ એ પહેલાં કમરનો કબાડો થઈ ગયો હતો, એ મટાડી નાખ્યો. નહીતર આ કુબડા પણ થઈ જાય. કમરની તો એટલી બધી પ્રોબ્લેમો રહે અને મટાડી નાખ્યા. કેટલી ઉંમર હે? 55 साल हो गए पुप्पन. 55 साल. તમારી ઉંમર તો ઓછી લાગે છે. આ છોકરો અત્યારે એકદમ ફરીથી યંગ થઈ ગયું છે. અગલી બહેન કો ભી દેના. આ બધા અભ્યાસો કરવાના. जी बाबा जी, मेरा यूट्रस रिमूव हो गया है, तब से मेरी बॉडी में बहुत पेन, कमर में दर्द, पूरा पिडरी वगैरह बिल्कुल चलने और खड़े होने में बहुत तकलीफ होने लगी थी. तो मैंने अभी 1 साल पहले से ना स्टार्ट किया थोड़ा रेगुलर, तो अब पूरा दर्द खत्म हो गया, मेरा सिर दर्द गायब हो गया. जबकि ना मेरे को पेन किलर मतलब सिर दर्द की गोली लेनी पड़ती थी अभी बीच में, और अब मैं लेती ही नहीं हूँ. 7-8 महीने से मतलब एकाध कभी बहुत जरूरत કમર દર્દ સાથે સાથે સર દર્દ પણ સારું કરી લીધું. हाँ, માથાનું દુખાવું ये પણ सारे સારું ना ऑपरेशन के बाद शुरू हो गए थे साइड इफेक्ट. मैं જો કોઈ પણ કારના લીધે કોઈ પણ રોગ થયું હોય તમે યોગ કરો એને મટાડી શકો છો. जी क्या नाम है बेटा तुम्हारा? मीना शिवहरे, मैं जबलपुर से आई. વીણા ની વીણા વાગવા લાગી અત્યારે. હા, मीना शिवहरे. તો अगले को देना. बाबा जी આ ओम, ભુજંગાસન કરવાનું. मैं नोएडा से आया हूँ. मेरा नाम अर्जुन सिंगल है. मुझे 10 साल पहले स्लिप डिस्क हुआ था ओ और स्लिप डिस्क. स्लिप डिस्क हुआ था. ट्रैवलिंग का काम रहता है, मार्केटिंग की जॉब है, बहुत लंबा लंबा ट्रैवल रहता है. तो ट्रैवल के टाइम पे झटका लगने से स्लिप डिस्क हो गया था. तो आपका प्रोग्राम देखते देखते थोड़ा थोड़ा शुरू करा, होता नहीं था उस टाइम, तो बेड रेस्ट बता दिया था. बेड पे रह के धीरे धीरे किया, तो धीरे धीरे होते होते 3-4 सालों में मेरा दर्द पूरा निकल गया और अब पूरी तरह स्वस्थ हूँ. આજો સતત કરીને આ દુખાવો મટાડી નાખ્યો. આ સતત તમે જે અત્યારે અમે આસન બતાવી રહ્યા છીએ છે ને, આ ધીમે ધીમે બધા કરવાના. પછી બહુ દુખાવો થાય તો આ પીડાનીલ સ્પ્રે છે, આ લગાવી લેવાનો. પીડાનીલ આ નારાયણ મહાનારાયણ પીડા તક તેલ છે, પીડાંતક ઓઇન્ટમેન્ટ છે, આ લગાવી લેવાનો. પીડાનીલ ગોલ્ડ આ ભૂખે પેટે ખાઈ લેવાનો. ઓર્થોગ્રેટ જમે પછી લઈ લેવાનો. આ કમરના આસનો છે. ભુજંગાસનના ઘણા બધા પ્રકારો, પછી સલભાસન ધનુરાસન સુધી, પછી સીધા સુઈના આસનો બતાવીશ. ધીમે ધીમે આસનો કરજો, પ્રાણાયામ કરજો અને થોડી થોડી ઔષધિ લેજો. દહીં, તાસ, લીંબુ, અચાર, ટમાટે નહીં ખાવાનું. હળદર, મેથી, સોળ, સુરંજાન, મીઠી અને અશ્વગંધા લઈ લેવાનું. વાતારી ચૂર્ણ લઈ લેવાનું. ભૂખ્યા પેટે ગળો ઘનવટી અને જમ્યા પછી ચંદ્રપ્રભાવટી, ત્રોદશાંગ ગુગ્ગળ, યુરિક એસિડ વધેલું હોય તો ગોક્ષરાદી ગુગ્ગળ, અને નોર્મલ દર્દ હોય અને સાથે સ્કિનની પણ પ્રોબ્લેમ હોય તો કૈશોર ગુગ્ગળ, અને શટિકા જેવો પીવાનું હોય તો ત્રયોદશાંગ ગુગ્ગળ, હાડકા વીક થઈ ગયા હોય તો લાક્ષાદી ગુગ્ગળ. આમ ચંદ્રપ્રભાવટી કોઈ પણ એક ગુગ્ગળ આના આમ જો એક હાથ આગળ એક પગ પાછળથી આમ આમ બંને સાઈડથી આરામથી ઉઠાવી લેવાના. આમ ધીમે ધીમે ઉચકવાનું, બહુ જોરથી નહીં કરવાનું. આરામથી તમે 10-20 સેકન્ડથી માંડીને ધીમે ધીમે અડધી મિનિટ પણ કરી શકો. પછી જો મરકટાસન. મરકટાસન પણ બહુ જ જબરદસ્ત હોય. પગ વાળીને ઘોટણ પંજા પાસમાં, હાથ આમ ખંભાની બરાબરમાં આમ મૂકી દેવાના, હાથળી ઉપરની સાઈડમાં, એક બાજુમાં પગ, બીજી બાજુમાં ગરદન. ધૂપમાં સૂઈને કરો સવારે. અત્યારે બહુ તડકો જબરદસ્ત થઈ ગયો છે. સૂરજના તડકામાં કરો તો વિટામિન ડી, B12, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ઓમેગા, ઘણા બધા મસલ્સ અને બોન્સને સ્ટ્રેન્થન કરવા માટે, એને મેટાબોલિઝમને સારું કરવા માટે મરકટાસન. એક આસન 5-5, 10-10 વાર કરી લેવાના. મરકટાસનનો બીજો અભ્યાસ.
વિટામિન ડી કમજોર હોય તો હાડકામાં દુખાવો થાય, ગરદનમાં, કમરમાં દુખાવો થાય. કેલ્શિયમની કમી હોય, વિટામિન B12ની કમી હોય તો આખા શરીરમાં દુખાવો થાય. અને મરકટ આસન આરામથી એક આસન પહેલા 5-10 સેકન્ડ, પછી ધીમે ધીમે 20-30 સેકન્ડ થશે. તો એક આસનને આમ ધીમે ધીમે કરી લેવાનો, એક અનુષ્ઠાનની જેમ કરજો. પછી એક પગથી અર્ધ પવન મુક્ત આસન, બંનેથી પછી શિરને ઉચકવાનો, જેને કમરમાં ગરદનમાં દુખાવું હોય. આવી રીતે ધીમે ધીમે તમે કરશો આ દર્દ જતો રહેશે. એક પગથી, પછી બંને પગથી આરામથી આ થાય. અર્ધ પવન મુક્ત આસન, પછી એક અપાદોત્તાન આસન, પછી સેતુબંધ આસન, કટિયુત્તાન આસન. એક આસનને 3-5 વાર સુધી, આમ 3 વાર 5 વાર સુધી કરી લેવા. ધીમે ધીમે 10-20 વાર પણ કરી શકાય. જેમાં અમે ઉષ્ટ્રાસન કરતા હતા, બહુ જ વીક થઈ ગઈ કમર, તો 10-20-30-40-50 વાર સુધી કરાવીએ છીએ. અને અમે જોયું છે આ સતત કરવાથી પૂરું ટ્રાન્સફોર્મેશન થાય. આવી રીતે આ સેતુબંધ આસન થયું. પછી કટિયુત્તાન આસન, હિપ્સ જમીન ઉપર અને માથા જમીન ઉપર, ગરદન થી માંડીને સ્પાઇનલ કોડ પૂરી ઉપર આમ ખીંચવાનો, પછી નીચે જવાનું, ઢીલું મૂકી દેવાનું, નીચે દબાવ પ્રેસ કરવાનું, પછી ઉપર. આવી રીતે શિર જમીન ઉપર, કુલ્લા જમીન ઉપર અને સ્પાઇન કોડ ઉપર નીચે આમ કરે, કટિયુત્તાન આસન થાય. અંતે શવાસન. પછી બીજી વાર આમ, ત્રીજી વાર આમ, 5-10 વાર સુધી આમ થાય. થોડી વાર વિશ્રામ કરી લેવાનો, તો કમરનો કોઈ દુખાવો બાકી. સમજો તો આ બટરફ્લાય વધારે કશું નહીં થાય તો થોડું સૂક્ષ્મ એમ કરી લેવાનું, પ્રાણાયામ કરી લેવાનું, એનાથી જ આખું રૂપાંતરણ થાય. તો આવી રીતે આવું બધું કરીને અને ખાવામાં પીવામાં મોટો અનાજ લેવાનો. આજે જેને બહુ દુખાવો થતો હોય ને, એ રાગી પણ બહુ સારી હોય શરીરને દુખાવા માટે. એને તમે એને ઇડલી અને ઢોસા એ તમે રાગીના પણ બનાવી શકો છો. બનાવતો બેટા? એ ઇડલી અને ઢોસા તમે ઘઉંના અને સૂજી નામ કરે અને રાઈસના બનાવે. એના કરતા રાગીના તમે કરો તો એ ઔષધ થઈ જાય તમારા માટે. આહાર જ ઉપચાર છે, વિચાર પણ ઉપચાર છે, આ પ્રાણ પણ ઔષધ છે. દરેક વસ્તુ ઔષધ રૂપ છે. આરામથી ભસ્ત્રિકા કરવાનું, ઊંડો શ્વાસ લેવાનું, કાઢવાનું. અમે 100 વારથી માંડીને 1000 વાર સુધી કરાવીએ છીએ. પછી આ કપાલભાતિ એ પણ
5000 બાર થી માંડીને 10,000 બાર સુધી અમે કરાવીએ છીએ. આ કપાલભાતિ, પછી અનુલોમ વિલોમ આરામ આરામથી કરવાનું, જોર જબરદસ્તી નહીં. અને માટે દુખાવો માટે આ 1 2 3 4 5 આ પોઈન્ટો છે હાથમાં અને પગમાં, બંને હાથમાં બંને પગમાં. અડધું કલાક લાગશે બધું કરવામાં. એક એક પોઈન્ટને 5-5 મિનિટ સુધી દબાવવાનું. અહીંયાથી જુઓ, અહીંયાથી માંડીને એક બાજુમાં, બીજી બાજુમાં પણ આમ આમ, આ અહીંયાથી માંડીને પછી આંગળીમાં બંને સાઈડમાં, અહીંયાથી આગળ સુધી આમ આમ આમ, અહીંયા આમ આમ આગળ સુધી, અહીંયા અહીંયા એના મૂળમાં પણ અહીંયા અને અહીંયા અને અહીં પાછળ પણ આવી રીતે. મને અહીંયા આ જ્યાંથી આ સંધા જોઈન્ટ પ્રારંભ શરૂઆત થાય એને મૂળથી માંડીને અહીંયા સુધી અને આગળ સુધી દબાવવાનું. આખો અને આ બધા અહીંયાથી એ પાછળથી પણ દબાવવાનું. આ બધા પોઈન્ટ છે. એનો લાભ એકદમ અદ્ભુત છે, અદ્ભુત. આ બંને હાથમાં અહીંયાથી આ ગરદનના કમરમાં દુખાવો સારું બધું અહીંયાથી માંડી સેટિકા, લોમોસ્પાઇટિસ, એન્ક્લોઝિક સ્પાઇટિસ બધું હાથમાં બંનેમાં, બંને પગ. આ બધું કરીને અને પ્રાણાયામમાં ભસ્ત્રિકા, કપાલભાતિ, અનુલોમ વિલોમ ધીમે ધીમે કરવાનું. એનાથી નાડી તંત્રમાં પણ ઘણા બધાને વાતનો પ્રકોપ થઈ જાય અને એ તો બહુ જ ખતરનાક હોય નાડી તંત્રમાં વાત. એના માટે પછી અમને ઇમ્યુનોગ્રીટ અને ન્યુરોગ્રીટ આપવી પડે. બહુ દૂધમાં હળદર શિલાજી આવી વસ્તુઓ ઉપયોગ કરીને અને યોગ કરીને આપણે અસાધ્ય રોગોને મટાડી શકીએ છીએ. લાઇફસ્ટાઇલ ડિઝીઝ, અસાધ્ય રોગો અને જેનેટિક રોગોને અમે મટાડી શકીએ યોગ પ્રેક્ટિસ. એટલે દરરોજ યોગ ભગાવે રોગમાં મારે સાથે એબીપી અસ્મિતા ઉપર યોગ કરજો અને સદાય નિરોગ રહેજો. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.